આ જે કાંઈ પણ પુરાણોની રચના થઈ છે એ વેદના માધ્યમથી થઈ છે, વેદોમાંથી, ઉપનિષદોમાંથી આ પુરાણની રચના થઈ છે. વ્યાસજીને ખબર હતી કે કલિયુગ આવશે, કલિયુગમાં લોકોને મંત્રની ખબર નહીં પડે. એના માટે મંત્ર બહુ અઘરા. એટલે તમે જુઓ, બ્રાહ્મણો આપણા ઘરે આવે યજ્ઞ કરવા કે પૂજા કરવા માટે, ની વેદોક્ત મંત્ર બધા બોલતા હોય તો આપણને એમાં ખબર ન પડે. ઓમ દ્યો શાંતિરંતરિક્ષ ગો શાંતિ પૃથિવી શાંતિરાપઃ શાંતિરો ગદયા શાંતિ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વગો શાંતિ શાંતિરેવ શાંતિ શામા શાંતિરેધિ. આ વેદોક્ત મંત્ર સાંભળીએ મજા આવે, પણ એનો અર્થ તો કે એમાં આપણને ખબર નથી પડતી, ખાલી શાંતિ 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 સંભળાય છે. આ આપણા એક માટે નથી, આ વિશ્વમાં રહેતા જેટલા જીવ છે બધાનું કલ્યાણ કરવા માટેનો મંત્ર છે. તો મંત્રની અદ્ભુત તાકાત હોય છે. મંત્રમાં એટલી બધી તાકાત છે કે આ ઋષિ કુમારો મંત્ર બોલે ને ગણપતિનો, એટલે ગણેશ લોકમાંથી ગણપતિને આવવું પડે. આ તાકાત મંત્રની છે. એ માણસ મરવા પડ્યો હોય ને ડોક્ટર એમ કહે કે હવે ઈશ્વરની કૃપા હશે ને તો આ જીવશે, બાકી અમારી તાકાત નથી. આ 18 દિવસ 20 દિવસ 25 દિવસ 30 દિવસથી અમે આની દવા કરીએ છીએ, બીજા ડોક્ટરોને બોલાવીને પણ દવા કરીએ છીએ, પણ હવે અમને નથી લાગતું કે આ જીવે. પણ હવે જો પરમાત્માની કૃપા થઈ જાય તો કદાચ જીવે. એટલે એના પરિવારજનોને વધારે આશા બંધાય. કોઈ વિદ્વાન બ્રાહ્મણને બોલાવે અને એમ કહે કે આના માટે કંઈક કરાવો ને, એટલે બ્રાહ્મણ એમ કહે કે 1.25 લાખ મહામૃત્યુંજયના જપનું અનુષ્ઠાન કરો. આ અનુષ્ઠાનના માધ્યમથી કદાચ આ જીવી જશે. અને આ દેશમાં એવા ઘણા બધા દાખલા છે કે જેને 1.25 લાખ મહામૃત્યુંજયનું જપ અનુષ્ઠાન કર્યું છે ને, જે મરવા ઉપર છે, ડોક્ટરે કહી દીધું 99% વયોગ્યો 1% જીવિત છે, પણ એ મહામૃત્યુંજયના જપના માધ્યમથી એ 1%માં જીવી ગયો ને હજી જીવે છે. 20 વર્ષ 25 વર્ષ ત્યાં. આ તાકાત છે મંત્રની.